કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આજરોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। બહુભાષી શિક્ષણ એ આંતરરાષ્ટ્રીય શિક્ષણનો આધારસ્તંભ છે। આ વર્ષ 2024નો જાહેર કરેલો વિષય છે। અહીં એટલા માટે કહેવામાં આવે છે કે આજરોજ વિશ્વ માતૃભાષા દિવસ છે। ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ભારતીય વિદ્યા મંદિરના ધોરણ 6 થી 7ના બાળકોને લાઇબ્રેરીના ગ્રંથપાલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવાય છે એની સમજ આપવામાં આવી અને સાથે સાથે માતૃભાષાનું આપણા જીવન ઘડતરમાં કેટલું બધું મહત્વ છે તે જણાવવામાં આવ્યું। માતૃભાષા અને ભાષા પ્રેમી હોવું એ પણ ગૌરવની વાત છે। ગ્રંથપાલ દ્વારા ભાષાના વિવિધ પ્રકાર પણ સમજાવવામાં આવ્યા અને એ પણ જાણવું રહ્યું કે ભાષા એ ફક્ત મનુષ્ય જાતિનો ઇજારો નથી, પશુઓની પણ એક પોતીકી ભાષા હોય છે। પ્રસ્તુત કાર્યક્રમમાં 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બાળકો દ્વારા ગુજરાતી ભાષામાં વાર્તાનું પઠન પણ કરાવવામાં આવ્યું હતું અને સાથે સાથે ભાષા શુદ્ધિ, લેખન શુદ્ધિ અને વાંચન શુદ્ધિ કેવી રીતે કેળવવી એ પણ જણાવવામાં આવ્યું હતું। ભાષા મારી કે તમારી નથી, પણ આપણા સૌની છે। ભાષા પોતીકી છે। ભાષામાં માતૃભાષા સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમથી સર્વોત્તમ છે। જગતને જાણવા માટે અન્ય ભાષાની જાણકારી હોવી આવશ્યક છે, પણ જગતને ખરા અર્થમાં સમજવું હોય તો માતૃભાષા જ ઉત્તમ માધ્યમ છે। ફક્ત ઉજવવાથી માતૃભાષા જીવંત રહેતી હોય તો જગતમાંથી લગભગ 7000 જેટલી અલગ અલગ પ્રાંતમાં બોલાતી માતૃભાષા લુપ્ત ન થાત। માતૃભાષાને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા માટે અને એને બોલવાની, વાંચવાની, વાતચીતમાં અમલી બનાવવાની, લખવાની અને અભિવ્યક્ત કરવાની પણ ટેવ પાડવી પડશે। ધીરે ધીરે બાળકો એ પણ ભૂલી જશે કે નિશાળ એટલે સ્કૂલ। કોઈ પણ બાળકના વાલીને પણ તમે પૂછો ને કે ક્યાં ગયા છો, તમારો પુત્ર કે પુત્રી ક્યાં છે, તો તમને જવાબ મળશે કે સ્કૂલે ગયો છે, નિશાળે ગયો છે એવું સાંભળવા મળે તો પોતાની જાત અને માતૃભાષા ગુજરાતી પર જરૂર એકવાર ગર્વ કરી પોતાની પીઠ જાતે જ થાબડી લેજો। આજનું બાળક ઘરેથી નિશાળે રિક્ષામાં કે વેનમાં જાય છે અને નિશાળેથી ઘરે પણ રિક્ષા કે વેનમાં જ પરત આવે છે। બીજા શબ્દોમાં કહું તો એ બાળક ઘરેથી નિશાળમાં અને નિશાળેથી ઘરે એક માલ સામાનની જેમ ઠલવાય છે। આપણી સંસ્કૃતિથી અને માતૃભાષાથી તો આપણા બાળકોને અવગત કરાવવાના છે, પણ પહેલાં તેઓને આપણી આસપાસના વિસ્તાર, મોહલ્લા, ફળિયા, જોવાલાયક સ્થળો, પક્ષીઓ અને પ્રાણીઓને આપણી ભાષા થકી અવગત કરાવવાના છે। નહીં તો પેલા બાળકને નિશાળ એટલે શું એ સમજવાની તૈયારી તો બધાએ કરવી જ રહી। વાર્તાલાપ કરતા ફાવે છે, બોલચાલની ભાષામાં આમાં બંગાળી છે, ઉર્દૂ અમને નહીં ફાવે, એટલે એમને એક ચળવળ કરી કે અમે બંગાળી ભાષાને જ આપણી રાષ્ટ્રભાષા માનીશું। તમારે ઉર્દૂ ત્યાં પશ્ચિમ પાકિસ્તાનમાં કરવું હોય તો કરો, પણ અહીંયા તો એના માટે આંદોલન થયા અને પાકિસ્તાની સૈનિકોએ એવા આંદોલન કરીને ગોળીઓથી મારી નાખ્યા। એટલે એની યાદમાં ત્યાં બાંગ્લાદેશમાં અત્યારે એક મોન્યુમેન્ટ પણ બનાવેલું છે અને એ રીતે પણ આ માતૃભાષાની ચળવળ શરૂ થઈ હતી અને વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે। માતૃભાષા એ ફક્ત આપણી મનુષ્યની ભાષા નથી, મનુષ્યનો એના પર ઇજારો નથી, પ્રાણીઓ પણ એટલો જ ઇજારો છે અને પ્રાણીઓ પણ એટલે જે રીતે તમે જોજો પ્રાણીઓ પોતાની ભાષા, પોતાની અભિવ્યક્તિ કેવી વ્યક્ત કરે છે। કૂતરાને ખાવું હોય તો શું કરે છે? ભસે છે ને, એટલે એની ભાષા જ છે, એની માતૃભાષા જ છે એની ભાષામાં બોલે છે। મનુષ્ય આપણી ભાષામાં બોલે છે। જે રીતે આપણા ભારતમાં ઘણી બધી ભાષાઓ છે, વિશ્વમાં 7000 ભાષાઓ તો લુપ્ત થઈ ગઈ, કેમ કે એ દિવસે દિવસે આ બધો ઇન્ટરનેટના યુગમાં ને બધામાં લોકો જે પોતીકી ભાષા હતી એ ભૂલતા ગયા અને હું ઇંગ્લિશ અને ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષાનું વધારે વર્ચસ્વ વધતું ગયું, એટલે જે આપણી જે પોતીકી ભાષા, બોલકી ભાષાઓ હતી ને એ બધી લુપ્ત થઈ ગઈ। ભારતમાં પણ હિન્દીનું આ જ એ છે કે અમુક જગ્યાએ આપણે હિન્દી નથી બોલતા, ત્યાં તમે હિન્દીમાં બોલશો તો તમારે હિન્દીમાં જવાબ જ નહીં આપે।